વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપુરા સામે છેતરપિંડીના આક્ષેપો થયા છે. સમાચાર મળી રહ્યા છે સાંસદ દેવજી ફતેપુરા સામે 1.5 કરોડની છેતરપિંડીના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આક્ષેપ કરનાર વ્યક્તિ પણ ભાજપના હોવાનું સામે આવ્યું છે. સાંસદે આપેલો 1.5 કરોડનો ચેક બાઉન્સ થયો છે. ગાંધીનગર જિલ્લાના પૂર્વ ઉપપ્રમુખ પ્રભાતસિંહ ઠાકુર દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રભાતસિંહ દ્વારા 1.5 કરોડની છેતરપિંડીનો આક્ષેપ સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપુરા સામે કરવામાં આવ્યો છે. સાંસદે આપેલો 1.5 કરોડનો ચેક બાઉન્સ થયો હોવાનું ભારતસિંહ ઠાકુરનું કહેવું છે. દ્વારા ભાજપના જ એક કાર્યકર્તાઓના 1 કરોડથી વધારે રૂપિયાની છેતરપિંડીનો એક જે કેસ સામે આવ્યો છે. આક્ષેપો થઈ રહ્યા છે સુરેન્દ્રનગરના એમપી દેવજી ફતેપુરા ઉપર. આપણી સાથે જે ઠાકોર પ્રભાતસિંહજી જી એ જણાવશો કેવી રીતે આપની સાથે ચીટિંગ થયું છે? એટલે ચૂંટણી ટાઈમે મારી પાસે પૈસા માંગ્યા હતા અને મેં આશરે 1.5 કરોડ રૂપિયા એને આપેલા છે મેં. અને મારી સાથે એને એમ મને એની જમીનનું લખાણ આપેલું. એ લખાણ આપ્યું અને થોડો ટાઈમ ચૂંટણી પતી ગયા પછી મેં એની પાસે પૈસાની ઉઘરાણી કરી. એને કહ્યું કે આ લખાણ છે તમારી જોડે રાખો. મેં તપાસ કરતા એ લખાણ એના નામની એ જમીન જ નથી, એની મિસિસના નામની જમીન હતી. એટલે ચીટિંગ મારું ત્યાં કર્યું. પછી વારંવાર ઉઘરાણી કરતા એમને મને 1,48,50,000નો ચેક આપ્યો. એ ચેક દીધા પછી મેં ચેક બેંકમાં ભર્યો તો એ ચેક બેંકની અંદર ખાતું જ નહીં, ખાતું સ્ટોપ કરાવી નાખેલું. ચેક પણ ખોટો આપ્યો છે એને મને. પછી હું કોર્ટમાં ગયો, કોર્ટના દરવાજા ખટકાયો. એટલે કોર્ટ મને જે ન્યાય આપશે એ ન્યાય પર હું ચાલીશ. જેવી રીતે ભાજપના જે એમપી છે, આપ પણ ભાજપના છો, તો આપે નેતાઓને આ વિશે જાણ કરેલી છે ખરી? હા, મેં મારા જે પાર્ટીના આગેવાનો છે નેતાઓ એમને જાણ કરેલી છે. એમનું શું કહેવું? એમનું કહેવાનું કે અમે એને બોલાવીશું, કહીશું, પણ કઈ આગળ રિઝલ્ટ આવ્યું નથી. જેવી રીતે જે એક એમપી દ્વારા તમારા જે ભાજપના એમપી છે એ આવી રીતે છેતરપિંડી કે તમને લાગે છે બીજા લોકો સાથે પણ આવું કર્યું છે? હા, કર્યું છે. ઘણા લોકો સાથે, ઘણા લોકો. કારણ કે રાજકોટની અંદર કોઈ ચોટીલાના છે, પછી વિરમગામમાં વિષ્ણુ ઠાકોર કરીને છે, એના પણ પૈસા ચીટિંગ થાય, એનું પણ કર્યું 1.5 કરોડનું. આવા ઘણા લોકો ના કરે છે. અત્યારે એનો મોબાઈલ સ્વિચ ઓફ રાખે છે. કોઈ પ્રાઇવેટ ફાર્મ હાઉસમાં બેસી રહે છે, કોઈ સર્કિટ હાઉસમાં કોઈને મળવાનું નહીં, મળતા નથી. ત્યારે અમે મળવા જઈએ છીએ વારંવાર ઘરે, તો ઘરે તો કઈ જવાબ મળતો જ નથી અમને. હવે આપની શું માંગ છે? આપને કેસમાં પૈસા જોઈએ કે ચેકમાં જોઈએ કે કોર્ટ થ્રુ સમાધાન કરવાની વાત છે? મને તો એ સમાધાન ગમે તે રીતે કરવા માંગતા ગમે તે રાય, કોર્ટથી સમાધાન કરવું હોય તો હું કોર્ટમાં તૈયારી મારી છે. મને મારો પેમેન્ટ કરી દે એટલે મારે સમાધાન કરવું જ છે. મારી સાથે કોઈ કાયમી ઝઘડો તો છે નહીં. મારે તો મારા પૈસા માટેની લડત છે. પરંતુ મારું એટલું કેવું થાય છે કે પાર્ટીનો માણસ થઈને આવો, પાર્ટીના જ માણસમાં આવું ચીટિંગ કરો તો પાર્ટીના આગેવાનો એને કહેવું જોઈએ, એવું મારું કેવું થાય છે. જેવી રીતે જે આક્ષેપો એમપી ઉપર લાગી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ આક્ષેપોમાં પણ તથ્ય હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે દેવજીભાઈ આ અંગે જયારે માહિતી આપશે ત્યારે જ વધુ આ કેસ પર ખુલાસો પાડશે. પરંતુ જેવી રીતે અત્યારે એક કાર્યકર્તાના 1.5 કરોડ રૂપિયા જે ફસાઈ ગયા છે તે છૂટા કરવામાં આવે તો તેમના ઘર પરિવારને પણ ફાયદો થાય અને એક ભાજપની જે શાખ છે તે જળવાઈ રહે. કેમેરામેન નિલેશ પટેલ સાથે મેહુલ દુધરેજા, VTV અમદાવાદ. મહત્વનું છે સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપુરા પર જે આક્ષેપો થયા છે. ગાંધીનગર જિલ્લાના પૂર્વ ઉપપ્રમુખ પ્રભાતસિંહ ઠાકુર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. 1.5 કરોડની છેતરપિંડીના આક્ષેપો થયા છે અને આ જ અંગે વધુ માહિતી સાથે અમારી સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાઈ ગયા છે. આપણે તેમની સાથે વધુ ચર્ચા કરીએ. મેહુલ, જે રીતે દેવજી ફતેપુરા પર આક્ષેપ થયા છે ને જે આક્ષેપ કરનાર વ્યક્તિ પણ ગાંધીનગર જિલ્લાના પૂર્વ ઉપપ્રમુખ છે, એટલે કે ભાજપના જ વ્યક્તિ છે અને તેમના પર જે આક્ષેપો થયા છે 1.5 કરોડની છેતરપિંડીના અંગે માહિતી આપશો. જે મનીષા, જેવી રીતે જે ભાજપના જે કાર્યકર દ્વારા જે ભાજપના જે એમપી ઉપર જે સુરેન્દ્રનગરના જે સાંસદ છે દેવજી ફતેપુરા તેના પર 1.5 કરોડ રૂપિયાની આરોપો જે કરવામાં આવે છે, છેતરપિંડીના આરોપો કરવામાં આવે છે. આ જે પૈસા છે તે જે 2014 જે લોકસભાના જે ચૂંટણી હતી તેના પહેલા લેવામાં આવેલાની સામે જે 3 પ્રોપર્ટી પણ લખી આપવામાં આવેલી હતી. પરંતુ આ જે પ્રોપર્ટી તેમજ જે પૈસા હતા તેનો કોઈ પ્રકારનો જે પ્રત્યુત્તર, જે પોઝિટિવ પ્રત્યુત્તર આપવો જોઈએ દેવજી ફતેપુરા દ્વારા આપવામાં આવ્યો હતો. છેલ્લા 3 વર્ષથી તે
પ્રભાતસિંહ ઠાકોર દ્વારા વારંવાર આ અંગે ઉઘરાણી કરવામાં આવી હતી, પરંતુ કોઈ જવાબ ના આવતા તેની સામે અલગ અલગ નેતાઓ દ્વારા પણ તેમને પ્રેશર કરવામાં આવ્યું, પરંતુ છેલ્લે તેમણે MLA એકાઉન્ટની અંદરથી જે 1.5 કરોડ રૂપિયાનો જે ચેક લખી આપ્યો તો ચેક પણ જે છે 8 મહિના અગાઉનો લખવા આપવામાં આવેલો અને 8 મહિના બાદ આ જે ચેક જયારે ભરવામાં આવ્યો ત્યારે ચેક બાઉન્સ ગયો હતો અને આ જે ચેક બાઉન્સ ગયો તેને લઈને હાઈકોર્ટ આજે કોર્ટમાં અરજી કરવામાં આવેલી અને તેને લઈને જે નોટિસ પણ જાહેર કરવામાં આવેલી. આ નોટિસ બાદ એમ છતાં પણ જે દેવજી ફતેપુરા દ્વારા કોઈ સારો જવાબ ના આપતા ફોન રિસીવ ના કરતા છેલ્લે જે કોર્ટમાં બીજી એક અરજી કરવામાં આવી અને ત્યારબાદ જે દેવજી ફતેપુરા સામે જામીનપાત્ર વોરંટ પણ ઇસ્યુ કોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. મનીષા, બિલકુલ જે રીતે 3 વર્ષથી આ પૈસા તેમના પેન્ડિંગ છે પ્રભાતસિંહના, જે દેવજી ફતેપુરા નથી આપી રહ્યા અને હજુ પણ જો આગળ અત્યારે પણ તેમનો ફોન રિસીવ નથી કરતા, તેમની સામે હાજર નથી થતા, જેમના ઘરેથી કોઈ જવાબ નથી મળતો, હવે આગળ પણ જો તેમને આ પૈસા નહીં મળે પ્રભાતસિંહને તો આગળનું સ્ટેન્ડ એમનું કયું રહેશે? જે કોર્ટ મેટર છે, કોર્ટમાંથી જે વોરંટ જાહેર કરવામાં આવેલું છે તો દેવજી ફતેપુરાએ પોતાનો જે જવાબ રજૂ કરવાનો હોય છે ત્યારે જો રજૂ નહીં કરવામાં આવે તો પોલીસ કાર્યવાહીની પણ જે સંકેતો છે પ્રભાતસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવ્યા છે. આ સાથે જે એક ભાજપની જે શાખ છે, ભાજપના જે એક સાંસદ છે અને સાથે જે કાર્યકર્તા પણ ભાજપનો છે અને મનીષા એ પણ એ જણાવી દઈશ કે જે પ્રભાતસિંહ ઠાકોર રહે છે ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સ ઉપર અમિત શાહનું જે થલતેજમાં જે બંગલો આવેલો છે, અમિત શાહ જે અત્યારે રહે છે તે આવેલો છે. અમિત શાહને પણ 2 થી 3 વાર પ્રભાતસિંહ ઠાકોર મળી ચુક્યા છે, પરંતુ જે CM છે તેમને પણ આ અંગે જાણ કરવામાં આવી છે, બીજા નેતાઓને પણ જાણ કરવામાં આવી છે. ત્યારે ભાજપની જે શાખ ના બગડે તેના માટેના પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ છેલ્લા 3 વર્ષ દરમિયાન પણ જો આ પ્રશ્નનો નિકાલ નહીં આવતા જરૂર પડશે તો FIR ના સંકેતો પણ પ્રભાતસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવ્યા છે. બિલકુલ મેહુલ જોડાયેલા રહેશો. હાલ ભાનુભાઈ પટેલ જે પ્રભાતસિંહ ઠાકોરના વકીલ છે અને તે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું. ભાનુભાઈ, સૌથી પહેલા BTVમાં આપનું સ્વાગત છે. જે રીતે 1.5 કરોડ મોટી રકમ છે પ્રભાતસિંહ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે દેવજી ફતેપુરા પાસેથી આ પૈસા લેવાના છે, પરંતુ 3 વર્ષથી નથી મળતા, કયા પ્રકારની અરજી પ્રભાતસિંહ દ્વારા કરવામાં આવી હતી? આમાં મેડમ એવું છે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબની હાલની ફરિયાદ છે અને એ જમીનની લેવડ દેવડ માટે પ્રભાતસિંહ ઠાકોરે આરોપી દેવજીભાઈ ગોવિંદભાઈ ફતેપુરાને 1,48,50,000 રૂપિયા આપેલા અને દસ્તાવેજ નહીં થઈ શકતા એની રકમ પરત કરવા સારું દેવજી ફતેપુરાએ પ્રભાતસિંહ આતાજી ઠાકોરને ચેક આપેલો. હાલની ફરિયાદ એવી એ પ્રકારની છે અને એ ચેક રિટર્ન આવતા કલોલની કોર્ટમાં આ બાબતની ચેક રિટર્ન અંગેની ફરિયાદ કરેલી છે, જેમાં પ્રથમ નોટિસ આપેલી છે દેવજી ફતેપુરાને, ત્યારબાદ સમય મર્યાદાની અંદર ફરિયાદ દાખલ કરી દેવજી ફતેપુરાને સમન્સ બજાવતા કોર્ટમાંથી અમને સમન્સ પણ બજી ગયેલ છે. તેમ છતાં તેઓ મુદતે હાજર નહીં રહેતા નામદાર કલોલની કોર્ટે એમના વિરુદ્ધમાં જામીન લાયક વોરંટ ઇસ્યુ કરેલું છે. બિલકુલ ભાનુભાઈ, આપનો આભાર BTV સાથે વાતચીત કરવા બદલ. જે રીતે 1.5 કરોડ રૂપિયાની છેતરપિંડીના આક્ષેપ પ્રભાતસિંહ દ્વારા કરવામાં આવે છે. મેહુલ દુધરેજા જોડાયા હતા. મેહુલ, આપનો પણ આભાર. જે રીતે દેવજી ફતેપુરા સામે આ આક્ષેપો થયા છે છેતરપિંડીના પ્રભાતસિંહ ઠાકોર દ્વારા કરવામાં આવ્યા છે, 1.5 કરોડની આ વાત છે અને 3 વર્ષ થઈ ગયા છે, હજુ પણ તેમને પૈસા નથી મળતા અને જેના કારણે તેમણે હાઈકોર્ટમાં આ પ્રકારની અરજી કરી હતી. તો આ સાથે સમાચારમાં